અને એક સવારે સૂરજ તો ઉગ્યો, પણ જીવનભર માટે અંધકાર થઈ ગયો. સૂર્યોદયે કુદરતની ફરજ બજાવી, સવાર પાડી, પણ સૈનિકની માની જિંદગીના સમર્પણોનું કંઈ ન ઉખાડી શકી. વીરગાથાઓ લખાઈ, સન્માનો થયા, 2 મિનિટનું મૌન પડાયું, શોક તથા ગર્વ નામે ઠરાવો પાસ થયા. દેશ બચી ગયો, દુશ્મનો શાંત થયા, વહુ વિધવા થઈ, બાપ લાચાર થઈ ગયો. સિંદૂર ભૂસી નાખ્યું એ લોકોએ, તો આપણે પણ બદલો લઈ લીધો અને આખો એ ખેલ વ્યવસ્થિત પાર પડી ગયો. પણ અધૂરું શું રહી ગયું ખબર છે? આક્રંદ, પોખ. જે જવાન શહીદ પર ઘોડી લગાવી હતી એ મારા શરીરની માટી હતી. જીવ તો લઈ ગયો તું, આ શરીર પણ દીકરા વગરની જિંદગી જીવવા કાં તે મારી આંખ બાકી રાખી હતી? વહુ વિધવા બની નબળી પડશે, બાપ લાચારી અનુભવશે, પણ સાલી મારે તો કાળજા પર પથ્થર મૂકી ઘર ચલાવવાની જવાબદારી નિભાવવાની હતી. કાં તે મારી આંખ બાકી રાખી હતી? પૈસો સરકાર આપશે, દિલાસો આપવા આખું ગામ આવશે. જ્યારે સાંજે જમવાનો વારો આવશે, ત્યારે મને મા પુકારી કોળિયો કોણ ભરાવશે? પૈસાથી સધિયારો મળતો હોત તો આજે મેં માળી પાસે મારો દીકરો માંગ્યો હોત. મારા જોયેલા, સેવેલા, પાળેલા, પોષેલા મારા કોળને શું આ હાર પહેરાવેલો ફોટો પૂરા કરાવશે? દેશ માટે એક નહીં, 100 મારા વીર દીકરા કુરબાન. પણ કુરબાની બાદ પણ આ ખોટને મારી અંદરથી કોણ ભગાવશે? મારું કાળજું માનભેર શહીદ થયું છે આજ. ગર્વ તો થયો મારું હૈયું તારા પર લાલ, પણ હિંમત ઉપરથી તું વરસાવ તારી માળી પર લાલ. કાચી પડી છે તારી માળી, તારા ફોટા પર હાર ચડાવવા આજ. કાં તે બચાવી રાખી હતી મારી આંખ? લઈ જા તમામ રંગ તારી સાથે જ આજ. કાં તે બચાવી રાખી હતી મારી આંખ? એકલતા, વિવશતા, રોષ, ખંજર, દર્દ, લાચાર અને છતાંય ગર્વ સાથે હયાત. આ છે દીકરા તારી માનું સરનામું, તું વ્યવસ્થિત લખી રાખ. કાં તે બચાવી રાખી હતી મારી આંખ. જય હિન્દ.